રાજ્યમાં ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા। રાજકોટમાં 1 મેથી વોંકણા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તે છતાં 63 પૈકી અડધ વોંકણામાં સફાઈનો અભાવ છે। અનેક વોંકણાની આજુબાજુ ભારે દબાણો જોવા મળ્યા। તે ઉપરાંત 1 કે પછી 2 ઇંચ વરસાદમાં પાણી ભરાય તેવી શહેરની સ્થિતિ પણ અત્યારે સામે આવી। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના નામે શહેરના અનેક વિસ્તારોમાં નક્કર કામગીરીનો અભાવ। આમ તો સફાઈ તો ક્યાંક થતી રહે છે, પણ પાણી વધારે ભરાઈ જાય। આમાં પાણી બહુ વધારે ભરાઈ જાય છે। આમાં કઈક સુધારો વધારો લાવવાની સરકારને જરૂર છે। હેરાનગતિ થાય છે, હાલવામાં તકલીફ થાય છે। બધાને ફરીને જવું પડે, રેલનગરમાંથી ઓલા અંડરબ્રિજમાં ફરીને જવું પડે। અહીંયા બહુ વધારે પડતી હેરાનગતિ છે। 15 જૂનથી રાજકોટ મહાપાલિકાના કેલેન્ડર મુજબ રાજકોટ શહેરમાં સત્તાવાર ચોમાસું બેસી જશે। એ પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની શરૂઆત કરી હોવાનો મહાપાલિકાએ દાવો કર્યો છે। 1 તારીખથી રાજકોટ શહેરના 63 જેટલા વોંકળાઓની અંદર સફાઈ કરવા, વોટરવેને ખુલ્લા કરવા, સફાઈ કરવા, ડ્રેનેજ અને સાફ કરવા સહિતની બાબતોને લઈને મહાપાલિકાએ એક્શન પ્લાન જાહેર કર્યો હતો। પરંતુ અત્યારે તમે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો કે એક્શન પ્લાન હંમેશાના વર્ષોની જેમ કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે। શહેરનું સૌથી મોટું પોપટપરાનું નાલું છે, એના નાલાના દ્રશ્યો જો ચારે તરફ ગંદકી ફેલાયેલી છે। અહીંયા દરરોજ ગંદકી નાખવામાં આવે છે, પરંતુ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે। આ ગંદકીના કારણે આ નાલું છે એ ભરાઈ જાય છે અને માત્ર 1 ઇંચ કે 2 ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસે તો પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારની 50,000 કરતા વધુની વસ્તી છે શહેરથી વિખૂટી પડી જાય છે। દર વર્ષે ચોમાસામાં જેમ થાય છે તેમ પોપટપરાનું નાલું તાત્કાલિક અસરથી બંધ થઈ જાય છે, વાહન વ્યવહાર અટકી જાય છે, લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે। આ જ પ્રકારની સ્થિતિ શહેરના મુખ્ય 5 વોંકળા છે તેની અંદર જોવા મળી રહી છે। એક તરફ મહાપાલિકાનું તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હોવાનો અને 15 દિવસમાં કામગીરી પૂરી કરવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ હકીકત સામે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।